મરચાંનું અથાણું બનાવવાની આ સરળ રીત એકવાર જોઈ લો, પછી તમે પણ ઘરે જરૂર બનાવશો. સૌપ્રથમ મરચાંને સારી રીતે ધોઈને એકદમ કોરા કરી લીધા છે. હવે દરેક મરચાંમાં વચ્ચે લાંબો કાપો કરી દઈશું અને તેની અંદર મીઠું, હળદર, લીંબુ ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે. એક પેનમાં મેં મેથી દાણા, વરિયાળી, રાઈ અને સૂકા ધાણા આ બધાને મેં થોડી વાર માટે સાતળી દીધા છે. ધ્યાન રાખજો વધારે આ શેકાઈ ના જાય, નહીં તો બળી જશે. પછી એને ઠંડા કરીને મિક્સરમાં એકદમ કરકસ પાવડર બનાવી લઈશું. હવે તે જે મરચાંને સાઈડમાં રાખ્યા હતા તેને મેં પેપર ટાવલ પર પાથરી દીધા છે થોડા ટાઈમ માટે, કે એની અંદરનું પાણી નીકળી જાય. હવે એક પેનમાં તેલ લઈ લઈશું થોડું, અને હળદર, હિંગ અને આ મસાલો નાખીને થોડું સાતળી લઈશું. અને આ રેડી થયેલા મસાલાને મરચાં બધા હતા એની પર રેડી દેવામાં આવશે. બધું એકદમ મિક્સ કરી લો તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ મરચાંનું અથાણું. રેસિપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.